સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં હોળીની ઉજવણી ન કરવા દેવાતા વિરોધ, વિદ્યાર્થીઓ ઉઠાવ્યો સ્વાભિમાન અભિયાન। તહેવારોની ઉજવણી હવે શાળા કોલેજથી લઈ તમામ જગ્યાએ થતી હોય છે, ત્યારે સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારની ઉજવણી સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો। હોળી ધૂળેટીની ઉજવણી કરતા વિદ્યાર્થીઓ સામે મેનેજમેન્ટે લાલાક કરી ધમકી આપી હતી, જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું। વિદ્યાર્થીઓ આજે પોતાનો અવાજ બુલંદ કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું। આંદોલન અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાના મંતવ્ય વ્યક્તવ્ય કરતા કહ્યું છે, 13મીએ કેમ્પસમાં હોળીની ઉજવણીની વાત હતી। વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે કેમ્પસ ખાલી કરવાની ધમકી આપી, સાથે જ એન્ટી રેગિંગના કેસની ધમકી આપી હતી। 2 વર્ષ પહેલીવાર લાંછન લગાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। હિન્દુ તહેવાર ઉજવવા માટેના પોતાના હકની માંગણી કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાય છે। વિદ્યાર્થીઓનો અવાજ ઉચ્ચારવા અને ન્યાય મેળવવા માટે આંદોલન કરવામાં આવ્યું છે। દર્શિત કોરાટે કહ્યું છે, સિદ્ધાર્થ લો કોલેજના કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સ્વાભિમાન અભિયાન અંતર્ગત શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરવામાં આવ્યું। કોલેજમાં હિન્દુ તહેવારોની ઉજવણી ન કરવા દેવાના નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અધિકાર અને સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। બધાને ખબર નહીં હોય શું થયું। 13 તારીખે સવારે હોળીનો ઉત્સવ સાંભળજો હાલો। 13 તારીખે આપણે બધા દર વર્ષની જેમ જે રીતે હોળી ઉજવીએ છીએ એ રીતે કેમ્પસની અંદર હોળી ઉજવવાની વાત હતી। બધા જ વિદ્યાર્થીઓ ધૂળેટી રમવા આવ્યા હતા। મેડમ અચાનક પાર્કિંગમાં આવે છે અને કહે છે, કેમ્પસ ખાલી કરો નકર પોલીસને બોલાવીશ, તમારી ઉપર એન્ટી રેગિંગનો કેસ કરીશ। એટલે મારી દ્વારા એટલે કે દર્શિત કોરાટ દ્વારા સવાલ કરવામાં આવ્યો કે મેડમ એન્ટી રેગિંગનો કેસ ક્યારે થાય? એટલે મેડમે કીધું ઈ જે હોય તમારી ઉપર અમે એન્ટી રેગિંગનો કેસ કરશું। ત્યારે અમારા સાથી મિત્ર દક્ષયભાઈ કાકડિયાનો બર્થડે હતો। નોર્મલી મેડમને કેક ખવડાવવાના પ્રયત્ન કર્યા કે ભાઈ મેડમ શાંત પડો, અને મેડમ મને એમ કહે છે કેમ્પસ ખાલી કરો નકર છેડતીનો કેસ કરી દઈશ। 2 વર્ષની અંદર મારું નામ દર્શિત કાંતિભાઈ કોરાટ છે। 2 વર્ષની અંદર અને 5 વર્ષના વિદ્યાર્થી નેતા તરીકેના મારા કાર્યકાળની અંદર મારી ઉપર જે લાંછન લાગ્યું છે એ પ્રથમ વખત આ રીતે થયું છે। હું તમને પૂછું છું, અહીંયા ઊભા છે એમને પૂછું છું, અહીંયા જેટલી બહેનો ઊભી છે એમને પૂછું છું, તમારી સામે દર્શિત કોરાટે ક્યારે આંખ ઊંચી કરીને જોયું છે? મને જવાબ જોઈએ છે। છોકરાઓ કોઈ ન બોલતા, ખાલી છોકરીઓ પાસે જવાબ જોઈએ છે। દિલથી જવાબ દેજો, સાચો હોય તો જવાબ દેજો। મેં તમારી સામે ક્યારે આંખ ઊંચી કરીને જોયું છે? હવે મેડમે જે કીધું ને એ ન્યાયતંત્રની તદ્દન વિરુદ્ધ છે। મેડમ, યોગીની મેડમ જ્યારે લેક્ચર લેવા આવે ત્યારે બેન એમ કહે છે કે વિદ્યાર્થી મિત્રો કાયદાનો સદુપયોગ કરવો। આપણે કાયદાને જાણીએ છીએ તો લોકોના ઉપયોગ માટે તેનો ઉપયોગ કરવો, લોકોને ન્યાય મળે તેના માટે તેનો ઉપયોગ કરવો। અને એ જ યોગીની મેડમ પાર્કિંગમાં આવીને એવી ધમકી દે છે કે ખોટા કેસ કરી દેશ। આ યોગ્ય છે? આ સમજી લેવાય? આ માની લેવાય ખરો? બ્યુરો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।